નમસ્કાર. ભારતના એક્સપોર્ટ એટલે કે નિકાસ ક્ષેત્રે હાલમાં જે જબરદસ્ત હલચલ જોવા મળી રહી છે તેની પાછળ કયા આર્થિક પરિબળો કામ કરી રહ્યા છે તે સમજવું અત્યારે ખૂબ જ જરૂરી બની ગયું છે. આજના આ વિશ્લેષણમાં આપણે ડેટા, પડકારો અને વૈશ્વિક હરીફાઈમાં ટકી રહેવા માટેની એક નક્કર બ્લુપ્રિન્ટ પર સીધી જ વાત કરીશું. તો ચાલો કોઈ પણ વિલંબ વિના આ ડેટાની સફર શરૂ કરીએ. શરૂઆત કરીએ એક બહુ જ મોટા અને આકર્ષક આંકડાથી. $43.6 અબજ. એપ્રિલ 2024માં નિકાસમાં આવેલો આ 14%નો જંગી ઉછાળો કોઈ સામાન્ય વાત નથી. આ સીધું જ સાબિત કરે છે કે અત્યારે આપણું અર્થતંત્ર કેટલી તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. આ માત્ર એક આંકડો નથી, પણ વૈશ્વિક બજારમાં આપણી વધતી જતી તાકાતનો મજબૂત પુરાવો છે. આ વિષયની ઊંડાણપૂર્વક ચર્ચા કરવા માટે આપણે આ 6 મુખ્ય મુદ્દાઓ પર નજર કરીશું. નિકાસમાં આવેલા આ ઉછાળાથી લઈને રસ્તાનો કાંટો બની રહેલા માળખાકીય અવરોધો અને છેલ્લે તેને પહોંચી વળવા માટેની બ્લુપ્રિન્ટ વિશે આપણે વિગતવાર વાત કરીશું. અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે આજે આપણે જે કંઈ પણ ડેટા અને ઇન્સાઇટ્સની ચર્ચા કરવાના છીએ તે સીધા જ દૃષ્ટિના આ વિસ્તૃત અને સચોટ એડિટોરિયલમાંથી લેવામાં આવ્યા છે. તો ચાલો તેમના એનાલિસિસને ડીકોડ કરીએ. તો સૌથી પહેલાં વાત કરીએ ઇન્ડિયાના એક્સપોર્ટ બૂમ અને આ 14%ના વિસ્તરણ પાછળ ખરેખર કયા કારણો જવાબદાર છે તેની. અહીં સૌથી રસપ્રદ શિફ્ટ એ જોવા મળ્યો છે કે આપણું નોલેજ ડ્રિવન સર્વિસ સેક્ટર એટલે કે સેવા ક્ષેત્ર હવે કુલ નિકાસમાં એક જંગી 49%નો ફાળો આપી રહ્યું છે. જરા વિચારો, 2014માં આ આંકડો માત્ર 39% હતો. આ સ્પષ્ટપણે બતાવે છે કે હવે માત્ર ઉત્પાદન જ નહીં પણ સેવાઓના ક્ષેત્રે પણ આપણો દબદબો કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. સર્વિસ સેક્ટર તો શાનદાર પ્રદર્શન કરી જ રહ્યું છે, પણ હવે એ મર્ચેન્ડાઇઝ સેક્ટર્સ પર પણ નજર કરીએ જે આ ગ્રોથને ખરા અર્થમાં આક્રમક રીતે લીડ કરી રહ્યા છે. આ ડેટા આપણું સ્ટ્રેટેજિક ડાયવર્સિફિકેશન ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે. ખાસ કરીને ડિફેન્સ સેક્ટરનું ઐતિહાસિક પ્રદર્શન જુઓ. આપણું શિપમેન્ટ હવે ફિલિપાઇન્સ અને આર્મેનિયા સહિત 80થી વધુ દેશોમાં જઈ રહ્યું છે. 62%થી વધુનો ગ્રોથ ખરેખર અકલ્પનીય છે. સાથે જ ઇલેક્ટ્રોનિક્સ અને પેટ્રોલિયમ ક્ષેત્ર પણ સતત જબરદસ્ત વૃદ્ધિ બતાવીને ગ્લોબલ માર્કેટમાં પોતાની મજબૂત પકડ જમાવી રહ્યા છે. પણ ચિત્રની બીજી બાજુ પણ છે. આટલી શાનદાર જીત હોવા છતાં અમુક એવા માળખાકીય અવરોધો છે જે આપણી એફિશિયન્સીને નીચે ખેંચી રહ્યા છે. ચાલો આ છુપાયેલા પડકારોને ઉજાગર કરીએ. સૌથી મોટો અને ચિંતાજનક મુદ્દો છે લોજિસ્ટિક્સનો. આજે પણ આપણો 65% માલસામાન રસ્તાઓ દ્વારા વહન થાય છે, જેનો ખર્ચ ઘણો જ વધારે છે, લગભગ $2.5 થી $3 પ્રતિ ટન કિલોમીટર. બીજી બાજુ રેલવે, જેનો ખર્ચ માત્ર $1.5 છે, તેનો ઉપયોગ માત્ર 27% જ થાય છે. માર્ગ પરિવહન પરની આ વધુ પડતી નિર્ભરતા આપણા નફાને સીધી રીતે ખાઈ રહી છે. બીજું મોટું કારણ છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એટલે કે R&Dમાં આપણું રોકાણ, જે જીડીપીના માત્ર 0.64% પર અટકેલું છે. હવે આની સરખામણી અમેરિકાના 3.47% કે દક્ષિણ કોરિયાના 4.91% સાથે કરીએ તો સમજાય છે કે શા માટે આપણે ઔદ્યોગિક નવીનતામાં એક વેલી ઓફ ડેથ એટલે કે મૃત્યુની ખેડનો સામનો કરી રહ્યા છીએ. આ ઉપરાંત એક અત્યંત ટેકનિકલ પણ જટિલ માળખું છે ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર. સરળ ભાષામાં કહીએ તો અંતિમ તૈયાર ઉત્પાદનો કરતાં તેને બનાવવા માટે વપરાતા કાચા માલ અને કોમ્પોનેન્ટ્સ પર વધુ ઇમ્પોર્ટ ડ્યુટી લાગે છે. આનાથી થાય છે એવું કે સ્થાનિક ઉત્પાદકોને જ નુકસાન વેઠવું પડે છે અને વેલ્યુ એડિશનનો હેતુ જળવાતો નથી. અને આ બધામાં ઉમેરો MSME સેક્ટર માટેની 25 લાખ કરોડ રૂપિયાની તોતિંગ ઔપચારિક ધિરાણખાદ, જે ઉદ્યોગો સૌથી વધુ રોજગારી આપે છે અને નિકાસની કરોડરજ્જુ છે, તેમને જ પૂરતું ફાઇનાન્સ નથી મળી રહ્યું. આ ક્રેડિટ ડેફિસિટ ખરેખર આખા લેબર ઇન્ટેન્સિવ સેક્ટરને ગુંગળાવી રહી છે. હવે ઘર આંગણાના પ્રશ્નોથી થોડા બહાર નીકળીએ અને જોઈએ કે ગ્લોબલ જીઓપોલિટિક્સ અને પશ્ચિમી દેશોનો સંરક્ષણવાદ કઈ રીતે નવા કાંટા ઊભા કરી રહ્યો છે. વેસ્ટર્ન કન્ટ્રીઝ દ્વારા લાવવામાં આવતા આ નવા ESG નિયમો અને કાર્બન ટેક્સ હવે માત્ર કાગળ પરના નિયમો નથી રહ્યા. ઉદાહરણ તરીકે યુરોપિયન યુનિયનનો કાર્બન ટેક્સ જુઓ, જે સ્ટીલ અને એલ્યુમિનિયમની નિકાસ પર સીધો 20 થી 35% જેટલો જંગી ટેક્સ લગાવી શકે છે. આ ઉપરાંત એગ્રીકલ્ચર અને લેધર સેક્ટરમાં પણ ડિફોરેસ્ટેશનના નામે કડક નિયમો આવી રહ્યા છે, જે $8 અબજ શિપમેન્ટ માટે સીધો ખતરો છે.
અને આપણી સૌથી મોટી નબળાઈ એ છે કે આપણી લગભગ 30% નિકાસ માત્ર 2 જ બજારો પર નિર્ભર છે, યુએસ અને યુરોપિયન યુનિયન. આ એકાગ્રતાને કારણે જ્યારે પણ એ દેશોની અર્થવ્યવસ્થા ડગમગે છે અથવા તેમની પોલિસીઓ કડક બને છે ત્યારે તેનો સૌથી મોટો ફટકો આપણા વેપારને પડે છે. તો શું આનો કોઈ ઉકેલ છે? ચોક્કસ છે. આ એડિટોરિયલમાં આ તમામ પ્રશ્નોને હલ કરવા માટે સ્પર્ધાત્મકતા વધારવાની એક અત્યંત સચોટ બ્લુપ્રિન્ટ આપવામાં આવી છે. ચાલો એ સમજીએ. આ બ્લુપ્રિન્ટમાં ખૂબ જ પ્રેક્ટિકલ અને સ્ટેપ બાય સ્ટેપ સુધારાઓ સૂચવવામાં આવ્યા છે, જેમ કે બ્લોકચેન આધારિત ઓટોમેટેડ ઇનપુટ ટેક્સ ક્રેડિટ સિસ્ટમ લાવવી, ઇન્વર્ટેડ ડ્યુટીના પ્રશ્નો હલ કરવા માટે ટેરિફમાં સુધારો કરવો અને સેક્ટર સ્પેસિફિક ડીકાર્બોનાઇઝેશન ફંડ્સ ઊભા કરવા. જો એક સેન્ટ્રલાઇઝ ટ્રેડ ઇન્ટેલિજન્સ બ્યુરો બનાવવામાં આવે તો અમલદારશાહીની લાલ ફિતાશાહીને બાયપાસ કરીને સ્થાનિક ઉત્પાદકોને ઘણો મોટો બચાવ મળી શકે છે. લોજિસ્ટિક્સને ફાસ્ટ કરવા માટે એઆઈનો ઉપયોગ અત્યંત જરૂરી છે. આ ઉપરાંત કોસ્ટલ ઇકોનોમિક ઝોન એટલે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં 24 કલાક ડિજિટલ કસ્ટમ્સ ક્લિયરન્સની સુવિધા ઊભી કરવાથી સપ્લાય ચેનની સ્પીડ અનેક ગણી વધી શકે છે, જે આખરે આપણો પરિવહન સમય અને ખર્ચ બંને ઘટાડશે. આ જ રીતે કોર્પોરેટ અને એકેડેમિક સેક્ટર ભેગા મળીને R&Dમાં રોકાણ કરે તે પણ હવે સમયની માંગ છે. આ તમામ સુધારાઓનું અંતિમ લક્ષ્ય શું છે? લક્ષ્ય છે વૈશ્વિક મૂલ્ય શૃંખલા એટલે કે ગ્લોબલ વેલ્યુ ચેઇનમાં આપણું ઊંડાણપૂર્વકનું એકીકરણ. ઐતિહાસિક રીતે આપણું ફોકસ હંમેશા ફાઇનલ પ્રોડક્ટ એટલે કે અંતિમ માલના એસેમ્બલિંગ પર જ રહ્યું છે, જ્યારે મધ્યવર્તી માલસામાનના વેપારમાં આપણે પાછળ રહી ગયા છીએ. ચાર્ટમાં સ્પષ્ટ દેખાય છે કે ભારતનું ગ્લોબલ વેલ્યુ ચેઇન ઇન્ટિગ્રેશન માત્ર 40% છે, જે વિયેતનામ અને મલેશિયા જેવા દેશો કરતાં ખાસ્સું પાછળ છે. આ દેશોએ દુનિયાની સપ્લાય ચેઇનમાં પોતાનું જે સ્થાન જમાવ્યું છે તે આપણે પણ જમાવવાની તાતી જરૂર છે. અને આ બધા જ માળખાકીય અવરોધોનું અંતિમ પરિણામ શું આવે છે? પરિણામ એ છે કે વૈશ્વિક મર્ચન્ડાઇઝ નિકાસમાં ભારતનો કુલ હિસ્સો માત્ર 1.8% સુધી જ સીમિત રહી જાય છે. આંકડો ચોંકાવનારો છે ને? આના કારણે આપણે ઇન્ટરમીડિયેટ ગુડ્સના એવા મલ્ટી-ટ્રિલિયન ડોલર માર્કેટથી વંચિત રહી જઈએ છીએ, જ્યાં આપણી ક્ષમતા ખરેખર ઘણી વધારે છે. તો આ આખી ચર્ચાના અંતે એક બહુ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન સામે ઊભો રહે છે. જેવી રીતે સર્વિસ સેક્ટરમાં ભારતે આખી દુનિયામાં પોતાનો ડંકો વગાડ્યો છે, શું એ જ રીતે આપણે આ માળખાકીય અવરોધોને તોડીને મર્ચન્ડાઇઝ નિકાસમાં પણ એવો જ દબદબો ઊભો કરી શકીશું? આ પ્રશ્ન પર ચોક્કસથી વિચાર કરજો. ડેટા અને એનાલિસિસની આ સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.